તો બનાસકાંઠાના ભાભરમાં બલોધણ ગામે છબીલા હનુમાન મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે। ત્યારે ખોદકામ દરમિયાન હનુમાનજીની મૂર્તિ જમીનમાંથી નીકળી છે। ત્યારે આ મૂર્તિમાં ચમત્કારિક ઘટના પણ ઘટી રહી છે, જેને લઈને ગ્રામજનો પણ ઉત્સાહ સાથે કુતૂહલવશ થયા છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે મૂર્તિને અમે છેલ્લા 2 મહિનાથી નિયમિત રીતે ધોઈએ છીએ, પરંતુ મૂર્તિમાંથી તેલ અને સિંદૂર સતત નીકળે છે। તો છબીલા હનુમાનજીનું આ મંદિર પૌરાણિક મંદિર છે। બોલો હનુમાનજી महाराज की जय। आज अमे बलोधण गामे हनुमान दादाजीનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ હે નીકળી છે, જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી, અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે, અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે, ધોઈ છે, લૂસીએ છે, તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે। અમે આ હનુમાન દાદાનું મંદિર બનાવ્યું ત્યારે એક જ અમારે મૂર્તિ મોટી હતી, બરાબર। સાઈડમાં અમારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી, બરાબર। તો અમે આ મંદિર બનાવવા છીએ, જ્યાં તાર નાની મૂર્તિ ભાળી એટલે કે એ મૂર્તિ કાઢીને તો અમે કાયમ 2 દિનની ધોઈ, પણ તોય આ તેલ સિંદૂર કાયમી માટે ફૂટે છે। પરચાધારી આ મૂર્તિ નાની છે। અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે? વેલનો છે, અમારા દાદાનો દાદા, મને ખબર નથી, પણ અમારા દાદાએ બનાવવા લઈ છે ઘણી વખત, પણ મને 55 વર્ષની ઉંમર છે, પણ મેં આ પરસો ફાળ્યો છે।